મિલન લિંબાસિયા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ। આજે રાજકોટ પાર્ક શીતલ પાર્ક ચોકડી પાસે કમલમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને રાજકોટના પ્રભારી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે રાજકોટ ખાતે મહેમાન જ્યારે બની રહ્યા છે ત્યારે રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આપ જે માહોલ જોઈ શકો છો, આખા રાજકોટ શહેર યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ અહીંયા અનિરુદ્ધભાઈને વધાવવા માટે અહીંયા ઉપસ્થિત છે શીતલ પાર્ક ચોકડી ખાતે। અંદાજે 300+ બાઇક રેલીનું આયોજન કરેલું છે। સૌપ્રથમ તો હું આજે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે રાજકોટ મહાનગરના સૌ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત પરિચયાત્મક બેઠક સંગઠનાત્મક બેઠક માટે આવ્યો છું। યુવા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ ભાવથી અને પ્રેમથી સ્વાગત કર્યું છે। રાજકોટ ભાજપ મહાનગરના કાર્યકર્તાઓએ પણ ખૂબ ભાવથી પ્રેમથી સ્વાગત કર્યું છે અને આજે આખો દિવસ સૌ વિવિધ શ્રેણીના બેઠકો વિવિધ શ્રેણીની અંદર અલગ અલગ તબક્કાની અંદર કાર્યકર્તાઓ સાથે વડીલો સાથે બધા સાથે એક બેઠકનું આયોજન કર્યું છે અને આ એક સહજ પ્રક્રિયાનો ભાગ છે। ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચોક્કસપણે જીતશે અને મહાનગરની અંદર પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે। ભારતીય જનતા પાર્ટી એક છે, કાર્યકર્તાઓ સૌ એક છે અને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે।